હેલો, જય સ્વામિનારાયણ બધાઈને. ગુડ મોર્નિંગ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે તમારું. આજે અમે પહોંચી ગયા છે જામજોધપુર. મારી બેનની છોકરીની સગાઈ છે, તો અહીંયા સગાઈ કરવા આવી ગયા છીએ. અમારા કાકાની છોકરી છે, અમારા કાકી છે, અમારા મમ્મી છે, અમારા ભાભી છે. સગાઈ થઈ છે. હેલો, અમારી રાજકોટવાળી બેન છે. પછી આ પોરબંદરવાળી બેન છે. ઓલી જામનગરવાળી છે. આ જામનગરમાં રહીએ છે. એને ખોટું લાગી જશે. કેટલા દિવસ પછી બધી બેનું ભેગી થયું છીએ. કાકા બાપાના ભાઈ બેન ને માસીની બહેનો ને ભેગા થાય બધા ભેગા થયા છે, એટલે બહુ મજા આવે એક સાથે ભેગા થાય એટલે. અને એકદમ મોજ આવી જાય બધા ભેગા થાય એટલે જૂની જૂની વાતો ઉખેરીએ ને દાંત કાઢીએ ને હસી મજાક કરીએ ને બહુ મજા આવે. સૌથી મોટી બેનની છોકરીની સગાઈ છે. હા, સૌથી મોટી બેન છે ને, આની બેન છે ને સૌથી મોટી ભાવના બેન, એની છોકરીની સગાઈ છે. એન્ગેજમેન્ટ સેરેમની છે. અમારા બેનની છોકરી છે. શું નામ છે? નેન્સી બેન છે. સોરી, ભૂલાઈ ગઈ. નેન્સી બેન સ્માઈલ આપો. ચાલો ચા પીવા સગાઈનો. ચાલો સગાઈનો ચા પીવા. કિશન નથી, યુટ્યુબર બનાવી. કિશન છે. સગાઈમાં આવ્યા પછી ઘરવાળાઓને ભૂલી જવાનું. ભૂલી કેમ જવાય? એટલે મને એમ નહીં, ગળામાં તો લટકેડે છે, પછી ક્યાં લટકાડવા? ન્યૂ કપલની એન્ટ્રી થઈ રહી છે. હેલો, જય સ્વામિનારાયણ. સગાઈ ચાલુ છે ને અમે ચાલુ સગાઈ સોડા પીવા આવ્યા છીએ. હાલો સોડા પીવા. પૈસા દીધા આખું જો સોડા હારે એમ કે પીવે છે. આને બેન તારે શું પીવું બેન? ઓરેન્જ સોડા પીવી? અરે વાહ. જા ઓલા માસાને કે માસા ઓરેન્જ સોડા પીવી છે. જા જીતેશ માસા ઊભા છે. જા એ હર્ષિલ, આને માટે ઓરેન્જ સોડા. જા સાદી. હેલો, જય સ્વામિનારાયણ. સગાઈ પતી ગઈ છે અને અમે રિટર્ન થાય છીએ ઘરે. અત્યારે તો પોરબંદર નીકળીએ છીએ જામજોધપુરથી અને બસ ટ્રેનમાં બેઠા છીએ. બાળગોપાળને નીંદર આવી ગઈ છે. બંને થાકીને ડે થઈ ગયા છે અને સૂઈ ગયા છે, કારણ કે
અમારા કિયા બેન છે સૂઈ ગયા છે, એકદમ થાકીને ટે થઈ ગઈ છે. સીધું સવાર પડવાનું છે. એટલે બહુ લાંબુ રન થઈ જાય છે અમારે, 15-16 કલાક થાય છે ટ્રેનમાં. એટલે છોકરાઓને લઈને આવીએ એટલે છોકરાઓ થાકી જાય છે અને આપણે થાકી જાય છે. એટલે વિવારમાં આવવું પડે એમાં હાલે નહીં. પણ મજા આવે એમ. લોંગ ટાઈમે બધી બહેનોને મળીએ છીએ, બધા ભાઈઓને મળીએ એટલે બધી વાતચીત કરવાની ને એન્જોય કરવાની મજા આવે એમ. આખા દિવસના રૂટીન કામ પછી કેમ આપણને કંઈક અલગ એન્ટરટેનમેન્ટ મળે તો આપણને આખા વીકનો થાક ઉતરી જાય. સન્ડે આવે એટલે એમાં આવી રીતે ક્યારેક શું 1 મહિનામાં 2 મહિનામાં આપણું રૂટીન રોજનું કામ ચાલુ હોય અને પછી ડાયરેક્ટ તમને એમ કહીએ કે તમારા માવતરિયામાં કોઈની સગાઈ છે, તો આપણે એટલા રાજી થઈને ખુશ થઈ જાય કે ચાલો આજે બધાને આપણા પેરેન્ટ્સના વ્યવહારમાં બધાને આપણે મળવાનું થશે.